સુરતના લાલગેટ પોલીસ મથકમાં ખંડણી અને સહિત છેડતીની બે અલગ ફરિયાદો દાખલ કરી પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી। હાલમાં જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી, જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહીના આદેશ શહેર પોલીસને આપ્યા છે। દરમિયાન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશન મથકમાં શેખ સાકિર મોહમ્મદ મિયા શેખ સામે છેડતી અને ખંડણી અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાને પત્રકાર ગણાવતો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ શેખ સાકિર મોહમ્મદ મિયા શેખ સેન્ટ્રલ ઝોન કચેરીના બહાર બેસી રહેતો હતો, જ્યાં મહિલા કર્મચારી જ્યારે પણ ઓફિસની બહાર અને અંદર જાય ત્યારે તેણીને ટાંકીને જોતો હતો। એટલું જ નહીં, પરંતુ તેણીને વિરુદ્ધ કોઈ પણ આધાર પુરાવા વગર સમાચાર પત્ર અને સોશિયલ મીડિયા પર એલફેલ લખી તેણીને રંજાડવાનો પ્રયત્ન કરતો હતો। 6 માસ અગાઉ આ મહિલા કર્મચારીને અહીં કામ કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી રૂપિયા 5000 પડાવી લીધા હતા, પરંતુ ત્યારબાદ પણ તેણે આ મહિલા કર્મચારીના નામ લીધા વિના તેઓને ટાંકી અને અન્ય ઓફિસના કર્મચારી વચ્ચે તેઓનું ઈલું ચાલી રહ્યું હોય તેવા એલફેલ શબ્દનો ઉપયોગ કરી પોતાના સમાચાર પત્રમાં અહેવાલ છાપ્યો હતો, જે મહિલા કર્મચારીની ફરિયાદના આધારે લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની તપાસ સુરત એસઓજીને સોંપવામાં આવી હતી, જે તપાસના અંતે એસઓજી દ્વારા આરોપી શેખ શાકિર મોહમ્મદ મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી, તો સાથે ખંડણી કેસમાં મુસ્તાક બેગની ધરપકડ કરવામાં આવી હતી। છેલ્લા 2 દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસી માંથી અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા, એવા 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં ગઈકાલે 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસેન બેગ, હબીબ સૈયદ અને એક સાકિર શેખ, 3 વિરુદ્ધ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। અને બીજા જે અન્ય ઇસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જહાંગીર, અફતાબ શેખ, જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસૂલ ખાન પઠાણ, મકસૂદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસૂલ ખાન પઠાણ કે જેઓ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા, તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા। એ લોકો જયારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા જેવા થઈ ગયેલા હતા। આનો ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલા આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી। ત્યારબાદ તો અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉટપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ આ તપાસ જે છે એ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ 2 દિવસમાં 13 ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।